મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું બામરોડા ગામ જ્યાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। માલીવાડ ફળિયામાં 400થી વધુ લોકો આકરા ઉનાળામાં પાણીથી વંચિત છે। ગામમાં 4 વર્ષ પહેલા પાણી પુરવઠા વિભાગે લાખોના ખર્ચે પાણીની ટાંકી બનાવાઈ, પરંતુ આ ટાંકીમાં આજ દિવસ સુધી પાણી આવ્યું જ નથી। કાગળ પર નળ સે જલ યોજના અંતર્ગત પાણી સમિતિ મારફતે 16 લાખથી વધુ રૂપિયા ઉપાડી લેવાયા, પણ ગામમાં ન તો પાઇપલાઇન નંખાઈ, ન તો કોઈના ઘરે નળ લગાવાયા। હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે છીએ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બામરોડા ગામે, જ્યાં માલીવાડ ફળિયાઓ છે, જે 300 ઉપરાંતની વસ્તી છે, પરંતુ એમના માટે પાણી એ એક આકરો વિષય થઈ ગયો છે કે પાણી માટે તેમને વલખા મારવા પડી રહ્યા છે। પાણી માટે માત્ર ને માત્ર એક હેન્ડપંપ છે કે જે તેમનો સહારો છે, અને ગામમાં એક કૂવો આવેલો છે। અહીંયા લોકો 2-2 કિલોમીટર દૂર ચાલી જઈને પોતાનો પાણી માટેની વ્યવસ્થા પૂરી કરે છે। ત્યારે આપણી સાથે અહીંના ગ્રામજનો જોડાયા છે, તેમની પાસેથી જાણીશું કે શું એમનો હકીકત છે। જી કાકા, આપનું નામ શું છે અને અહીંયા શું તકલીફ પડી રહી છે? રાયજીભાઈ લક્ષ્મણભાઈ માલીવાડ। અને ગામમાં શું તકલીફ પડી છે? આ ફળિયાની અંદર પાણી આવતું જ નથી। સરકારનો એક પ્રોગ્રામ છે નળ સે જળ, દરેકને ઘેર પાણી આપવા માટે, પણ નળે નથી મૂક્યા કે પાઇપલાઇન નથી કરી, અને એક ખાલી ટોંકી એકલી જ બનાવી છે, અને એ ટોંકીમાં ખાલી ટેસ્ટ માટે પાણી આવ્યું છે, એ સિવાય અમારા ફળિયામાં કોઈને પાણી મળ્યું નથી। તો અત્યારે શું વ્યવસ્થા કરો? અત્યારે અમે એવી વ્યવસ્થા છે, કૂવો છે, એ કૂવામાં થોડું પાણી છે, તે એમાંથી થોડું પાણી પેદા કરીએ, અને બીજો એક હેન્ડપંપ છે, તો હેન્ડપંપની અંદર તો ઢોરો માટે જ પાણી અપાય છે। આ લોકોનો અહીંયા મેઇન વ્યવસાય છે પશુપાલનનો। તો આ ઉનાળાની ગરમીની અંદર અબોલ પશુઓ જે પાણી વગર વલખા મારી રહ્યા છે, એ મોટી વિકટ પરિસ્થિતિ છે। કદાચ આ એ સરકારનો પ્રશ્ન છે, એ લોકોને શિક્ષા કરે ના કરે એ અમારો કોઈ પ્રશ્ન નથી થતો। સરકારને મારી એક નમ્ર વિનંતી છે કે અહીંયા પાણીની સુવિધા કરે, અને અબોલ પ્રાણીઓ છે અને માણસો છે એને શુદ્ધ અને સ્વચ્છ પાણી પૂરું પડે। આપણી સાથે એક મહિલા પણ જોડાયા છે ગામના। જી, આપનું નામ શું છે અને શું તકલીફ પડે? શૈલેષ માલીવાડ। અહીં ગામમાં શું તકલીફ પડે? અમારા ગામમાં પાણીની તકલીફ પડે છે। પાણી નહીં આવતું। અમારે ખેતરનું કરવું કે ઢોરોનું કરવું કે કપડાં ધોવા, એ અમારે શું કામ કરવાનું? પાણી એક બેડું પાણી આવે છે, અને 1-1 કિલોમીટર થી લાવીએ છીએ પાણી અમારે। હા, અને તારે પાણી મળે, પછી ખેતરનું કામે બી નહીં થતું, તો ખેતરોમાં નહીં પાકતું, શું કરવાનું અમારે? આમાં ટાંકો બનાવેલો છે? ટાંકો બનાવે છે, પણ 1 જ વર્ષ પાણી પાડ્યું છે, અને અંદર પછી પાણી નહીં પાડ્યું। ગામમાં એક પંપ રૂમ પણ બનાવેલો છે, ખાલી છે? ખાલી છે, અંદર મોટર કશું નથી। શું માંગણી તમારી? અમારી પાણીની માંગણી છે, અમારે એટલું જ જોઈએ છે, બીજું કઈ નહીં। તો આ અહીંના સ્થાનિકો તેઓ જણાવી રહ્યા છે કે મહીસાગર જિલ્લામાં જે 123 કરોડનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું, જેમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે આજે ગામ લોકોને શોષાવાનો વારો આવ્યો છે। ગ્રામજનો કહી રહ્યા છે કે સરકાર જ્યારે પૈસા વસૂલશે ત્યારે વસૂલશે, જ્યારે તેમને સજા થવી હોય ત્યારે થશે, પરંતુ અમે પાણી વગર શું, અમારો વાંક શું એમાં? અને વાત પણ વાસ્તવિકતા છે, વાત પણ સાચી છે કે પાણી અહીંયા નથી, અને 123 કરોડ ફળવાઈ ગયા, એટલા બધા પૈસા ઉડાવી દીધા, છતાં અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર કાગળ પર જ જાણે કામ થયું હોય તેમ શોભાના ગાંઠિયા સમાન એક ટાંકો છે, અને એમાં પણ પાણી પડ્યું નથી। ત્યારે અહીંના લોકો માંગણી કરી રહ્યા છે કે સરકાર ગમે તે ભોગે ગમે તે પ્રયાસ કરી અને પાણી પહોંચાડે। આશીષ ઠાકર, TV9 મહીસાગર। તમે આ જગ્યા બતાવી કે પાણી આ જગ્યાએ બોધો છો, આટલી જગ્યા છે મારી પાસે, તો મને કે તમારે એક માણસ તમારો લેવા છે, અને એક કર્મચારી તમારો અહીં પોસાશે, એમ કરીને ટોકો બોધી અને ટોકો બંધાઈ ગયો। એક જ દાડો પાણી આવ્યું, ત્યાર પછી અહીં પાણી આવ્યું નથી, કે કોઈ મારે કર્મચારીએ કોઈ લેવાયો નથી, કે કોઈને કશું કહ્યું નથી, કંઈ પાઇપલાઇન નથી કરી। આપના માધ્યમથી જાણ્યું છે, મને અહીંયા બામરોડામાં હું ચાર્જમાં છું, મહિના જેવું થયું છે, પણ લોકોની અહીંયા મારી પાસે કોઈ કમ્પ્લેન કે એવું આવેલું નથી, અને આપના માધ્યમથી જાણવા મળ્યું। હું આજે જ તપાસ કરાવી લઉં છું, અને જો પાણીની તકલીફ હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરાવી છે, ટેન્કર અથવા તો જે પણ કરવા પડે એ। અને જે આપના માધ્યમથી જે જાણવા મળ્યું કે ભાઈ જલસે નળમાં કામ થયું, કેટલું થયું છે એ પણ મને ખબર નથી, પણ એ પણ હું તપાસ કરાવું છું। ગઈકાલે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ અભયસિંહ જોડે ચર્ચા થયેલી, અને એમને સ્થળ મુલાકાત લીધેલી છે, અને ટાંકામાં પાણી ચાલુ કરી દીધેલ છે, અને એનો ફોટો પણ મને મોકલેલ છે।